રહી ગયા બાપુ, આજે એમની ઢેરડીને મળ્યા વગરના કોરા ઠાકોર રહી ગયા. મરી ગયો, લપસી ગયો. અરે મારા બાપ. અરે એ રૂપલી, તું અહીં ખાડામાં એકલી એકલી શું કરસ? હું તો સેજલની પાછળ એના દિલડાના ચોરને જોવા આવી હતી. અને હું બાપુની પાછળ એમના મનડાની હરનારીને જોવા આવ્યો હતો. અરે રૂપલી, આમ ભાગસ કે આઈ સુધી આવી જ છે, તો પછી હાલને આપણે મળી લઈએ. આમે ભગવાને આપણને ભટકાડા તો છે જ, તો પછી જરા વધારે ભટકાઈએ. જો દેવલા, વાડી ન થામા હા, ને તો જરાય હરકાઈ નહીં રે. હા, ભારે તીખી કહું છું, તારી માએ તને મરસાના ખેતરમાં જાણીતી. હા, વટકા ભરીમાં. અરે કોક દી તો પ્રેમનું મીઠું મીઠું ગુટરગું કરી આ દેવલાના દિલને ડોલાવ. ઈ પેલા તમારા બાપને સમજાવીશ. એ રૂપલી, અરે તને મેળવવા હાટું તો એ દોડ ફૂટ્યાની ડેલીએ ભૂખ મરો ન બેઠું તો હું તે મારા બાપ કાર્યના પેટનો નહીં. અરે બાપુ, જુઓ, હસવાની વાત નથી બાપુ, હસવાની વાત નથી. મારી વાત એટલે 100% સાચી માનવાની. અરે બાપુ, તમને ખબર નથી, જેવો દેશ એવો વેશ આપણે કરવો જ પડે. બાપુ, આપણે કોઈ ગામડાની ગોરીને ભોળવી હોય ને તો આપણે ગામડિયા બનવું પડે, અને કોઈ શહેરની ફટાકડીને પટાવી હોય ને તો આપણે શહેરી બનવું પડે. સમજી ગયા ને બાપુ? સાચું કહું, તમે મારી વાત માનો, મારી હારમાં આવી જાઓ, તમે બની જાઓ મારા જેવા ગામડિયા. અરે કહેતા હોય ને તો હમણાં ઓલા ભીખલા દરજીને બોલાવીને તમારા લુગડાનું માપ લેવડાવી લઈ. દેવલા, કપડા તો પહેરી લઈશું યાર, પણ પહેલા મને ઈ કે મેં જે તને કામ સોંપ્યું હતું એ તે પૂરું કર્યું કે નહીં? તમે દેવલાને જેવો તેવો સમજોસ બાપુ. અરે મેં હાથમાં લીધેલું કામ જો હું પાર ન પાડું ને તો હું તે મારા બાપ કાળિયાના પેટનો નહીં. બાપુ, ઈ કેસરી ઘાઘરાનો પત્તો એટલે કે ઘાઘરા વાળીનો પત્તો લાગી ગયો. કોણ છે? એનું નામ શું? ક્યાં રહે છે? કોની દીકરી છે? ઓહો, ભારે ઉતાવળા. તમે તો એકારે 50 સાલ પૂછી નાખ્યા. બાપુ, ધીરા ખમો. એમ ઉતાવળે આંબા ન પાકે. પાકી કેરીઓ ખાવી હોય ને તો મોસમની વાટ જોવી પડે. કાચી કેરીઓ ખાઈએ ને તો નકામાં હોજા ચડી જાય. દેવલા, કહું છું હંધુએ, તમે શાંતિ રાખો. તનામુખીની સોડી સેજલીનું નામ કુંભારવાડા આગળ રહેશે અને તાલુકા શાળાના 11મા ધોરણમાં અભ્યાસ કરવું એનું કામ. પણ ઈ તમને આજે શાળામાં મળવાની નથી, કારણ કે ઈ એના હંધા ભેરું બંધો આરે ઓલી ઇંગ્લિશમાં શું કે છે, કિડની પિકનિક માં ગઈ છે. હવે તમે પાછા એમ ન પૂછતા કે ક્યાં ગઈ છે. તમારે જો ને આવવું હોય તો જટ લુગડા બદલી લે, હાલો મારી ભેળા. સિયાવર રામચંદ્ર દેવની જય. એ ભગવાન લાજ રાખજે. અરે બાપુને ખબર છે કે તું આવવાનો છે. ચાલ હવે અંદર. રામ રૂપસંગ ઠાકોર ને રામ. આવ દેવજી, આવ, બેસ. અલ્યા, તારી હંધી વાત તો મારી દીકરી રૂપાએ મને કરી છે, પણ મારી હંધી વાત તને કરી છે કે નહીં? કરી છે બાપુ, હંધીએ કરી છે. અરે પણ બાપુ, આ હું આજે તમારે કાંખમાં બેહવાનો વારો કાંઈ હો? અરે દેવજી, કાલે એની ખોડીએ પછાડ્યો ને એટલે પગ ભાંગી ગયો. ધીમે. અરે પણ ઘોડીએ ન બેસતા તો. બેટી રૂપા, તું જા અંદર જઈને ચા મૂક. ત્યાં સુધી હું દેવજી જોડે જરા વાતચીત કરી લઉં. ભલે બાપુ. અરે પણ કહું છું, આ તમારી ગધેડાને તાવ આવે એવી વાત મારે ગળે તો કેમે કરીને ઉતરતી જ નથી. પછી હું આગળ વાત કરવાની? નવરીના, આ મારા જ ઘરમાં આવીને મારા વિશે ગમે તેમ બોલ્યો છે ને તો આ તારું માથું ધરતી જૂન કરી નાખી. જો, મેં તને અહીંયા એટલા માટે બોલાયો છે કે જો તારામાં કરિયાવર આપવાની તેવડ ના હોય તો મારી દીકરી રૂપાને ભૂલી જજે. હા, ટાઢા પડો. કહું છું, હાલવાની તેવડ નથી ને ધડથી માથા ઉતરે લેવાની મોટી વાતો હું કામ કરો છો? કહું છું, એક વાત તમે સાંભળી લો. આ કરિયાવર લેવાની વાત કરશો ને તો પછી આખો જન્મારો તમારી દીકરી વાંઢી રહી જાય. ટાઢા પડો. હાલતી નો થા મારા ઘરમાંથી.
નહીં તો તારા રાય જેટલા કટકા કરી નાખીશ. અરે હું કહું છું તમે એને જવા દો. તમે ચાઢા પડો. જાને ભાઈ જા. હા ઠીક છે અટાણે તો હું જાઉં છું, પણ યાદ રાખજો કે તમારી દીકરી રૂપલીને એક દી હું મારી બનાવીને જ રહીશ. અને જુઓ, ઈ માટે મારે તમારો બીજો ટાંક્યો પછી ભલે ને તોડવું પડે. લાગે છે આ તારું મત ગંધાય છે. દેવલા, આ તારા નસીબ સારા છે કે મારો એક પગ ભાંગેલો છે, નહીં તો માથું ભાગી નાખા. ચાલો લઈ જાઓ એમને અંદર લઈ જાઓ. અમલની કાકરી આપીને શાંતિથી હુડાવી દો એટલે ટાઢા પડે. બહુ ધગી ગયા છે. કાકરી મારવાની તાકાત નથી અને ધડથી માથા ઉતારી લેવાની વાત કરે છે. 1.5 ફૂટિયાના પેટનો. લાકડાના નજીવા ઝઘડામાં પતિ પત્ની લાકડા ભેગા થયા. ધના, હા તે દિવસે તું કહેતો તું ને હા. કે આપણે સેજલ હાટુ ગામમાં જ મૂર્તિઓ ગોતીએ. હા. તો મારી નજરમાં એક સારા ખાનદાનનો અને પૈસે ટકે સુખી છોકરો છે, અને સેજલ પણ એની હારે લગ્ન કરવાની ના નહીં પાડે. ના બેન ના હો, મારી દીકરીને પરણાવવા હાટું તો હું જરા બાંધછોડ નહીં કરું. અને પૈસે ટકે આપણે ખોડે ક્યાં ખોટ છે? ભગવાનની દયાથી આપણી પાસે જે છે એ હંધુય મારી ઢીંગલીનું જ છે ને. મારી દીકરીને તો હું ન્યા જ પરણાવીશ જ્યાં એનું મન માનશે. માન બાંધતી માને ને એવો મારા બાપ નથી હો દેવલા. એને તો ફદિયા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. જો હું તને કહી દઉં છું કે મારા બાપુને ગાળીઓ આપી છે તો આજથી આપણા નાતો નહીં રહે. હા, અરે પણ નમાલીની, હું તને એમ કહું કે તારે જિંદગી મારી આરે કાઢવી છે કે તારા 1.5 ફૂટિયા ઊંધીના બાપ આરે? તારા બાપને જોઈએ છે હું ઈ કે ને? એ તો કહે છે કે જે છોકરો એમને 100 તોલા સોનું અને 200 તોલા ચાંદી કરિયાવરમાં આપશે ને એની જ સાથે મને પરણાવશે. આ લે આ તો ઊંધામાં ઊંધીના પેટનો નીકળ્યો. રૂપલી, સાચું કહું, તારો બાપ કાળી 14 ની પેદાશ લાગે છે. ખોટું લગાડમાં મારા જીવ, ખોટું લગાડમાં. સાચું કહું છું. ના દીકરા હાટું થઈને કરિયાવર માગે એવો બાપ તો મેં આજ સુધી સાંભળ્યો છે, પણ દીકરી હાટું થઈને કરિયાવર માગે એવો બાપ તો મેં પહેલી વાર સાંભળ્યો. સાંભળ્યું નથી ને તો કઈ નહીં, પણ આજે જોઈ તો લીધું ને. હવે જોઈ હું લેશે? હવે તો હું એને બરાબર જોઈ લઈશ. જો રૂપલી, કાન ખોલીને એક વાત ચોખ્ખી સાંભળી લે. તારે આખી જિંદગી કુંવારા મરી જવું હોય ને તો મને જરાય વાંધો નથી, પણ એ આ દેવલા પોઢી જાય ઈ પેલા આપણે પૈણી જઈએ તો સારું. પણ મારા બાપને કોણ સમજાવશે? નહીં સમજે. ઈ સમજાવ્યો નહીં સમજે. ઈ ઊંધી નાને સીધા રસ્તે લાવવા માટે હું જો કાંક વાકો ચૂકો માર્ગ ન ગોતી કાઢું તો મારા બાપ કાળિયાના પેટનો નહીં. બાપુ આવ્યો તો શું, પણ હાથમાં તલવાર કે કટારી તો નથી ને? ના દેવજી ના, આજે તો મારે માથું ઉતારવાનું નહીં, માથું ઝુકાવવાનો દી આવ્યો છે. વાહ બાપુ વાહ, ધન ઘડી ધન ભાગ્ય. અરે પણ બા, આ શું કહેવાય? બાપુ કાખમાં ને બદલે હાથમાં આવી ગયા. અરે ના દેવજી ના, કાલે વળી પાછા ઘોડીએ ચડ્યા અને બીજો ટાટીએ ભાંગ્યો. ઈ નીચેના પેટની ઘોડીને વેચી જ મારો, નહીં તો એક દી બાપુના ઠાઠા ભંગાશે તો ઉચકતાય નહીં ફાવે. સાચું કહું બા સાહેબ, આ ચમચી લોહીવાળાનું આ જ દુઃખ. કાળમાં ને કાળમાં ઈ કાં તો પોતાના હાડકા ભાંગે કાં તો બીજાના હાડકા ભંગાવે. બાપુ સાચું કહેજો ભાઈ સાહેબ, દગો કરીને આ વખતે મારા હાડકા ભાંગવા તો મને નથી બોલાવ્યો ને? ના દેવજી ના, મને લાગે છે કે તારી પેલી વાત સાચી છે. અરે ભાઈ, હવે જ્યારે તમારા બંને જણના મેળાના મૂળ મળી ગયા છે ત્યારે હવે મારે માટે કરિયાવરનો કોઈ પ્રશ્ન જ રહ્યો નથી. જા જઈને તારા મા બાપને બોલાવી લાવ, એટલે સારા સુગંધ જોઈ અને તમારા બંનેના લગ્ન પતાવી. જા. મારા મા બાપ? અરે બાપુ, ગામના હંધાય જણ ઈ મારા બાપ અને ગામની હંધીએ બાયું ઈ મારી માં. એટલે વળી પાછા ગરમ થયા? ટાઢા પડો ટાઢા. ગરમ નો થાવ બાપુ, ગરમ નો થાવ. મારો કહેવાનો અર્થ એમ છે, હું તો નાનપણમાં નદીએથી કાળુ બાપુને મળેલો. ગામના ઠાકોરે અને ઠકરાણાબાએ પોતાના પેટના દીકરાને જેમ મને ઉછેરીને મોટો કર્યો, એટલે એ હિસાબે હું ઠાકોર કહેવાય. એટલે જેના મા બાપ અને ખાનદાનનું કઈ ઠેકાણું જ નથી એવા કમજાતની હારે મારી દીકરી પણ લાવું? જોયું પાછું ચમચી લોહી તપી ગયું ને?
બાપુ કાળમાં ને કાળમાં ક્યાંક આડાવડા પડી જશો ને તો આ વખતે તો માણાના મેળમાં નહીં રહો. અરે બાપુ જરા જમાનો સમજો તો ખરા. આ જમાનામાં તો છોકરા છોકરી રાજી તો જીતી ગયા બાજી. સાચું કે છે તે. અરે ઠાકુર બધી વાતો ભૂલી જાઓ અને કરી નાખો પાકું. હા બાપુ આલો ખાઓ મારા સગપણની મીઠાઈઓ. આ મીઠાઈ ખાવા કરતા તો મારે ઝેર પીને મરવું સારું છે. આ રૂપસીની દીકરી ઉઠી અને આવા કમજાત દેવડાને પરણે તો મારે ઝેર ખાઈને મરવાનો દી આવે. મારે મરવું સારું છે. દેવડા તું હમણાં તારું કાળું મોડું લઈને અહીંથી નીકળી જા. મારી વાત સાંભળો. ચૂપ કહું છું. હમણાં તું અહીંથી નીકળી જા. મારી લીલ પહેરાવી પડશે. નથી.